કહેવાય છે કે તમે મિસ્ટેક કરો છો તો માણસ છો, પણ એકને એક મિસ્ટેક વારંવાર કરો છો તો મૂર્ખ, અને એક મિસ્ટેક કર્યા બાદ એમાંથી શીખો છો અને આગળ વધો છો તો સમજદાર, અને એક મિસ્ટેક થયા પછી પાછું ન થાય એવું આયોજન કરો છો તો સાચો ગુજરાતી. હવે તમે જ વિચારો કે તમે આમાંથી કોણ છો. જનરલી આપણા ગ્રાફિક ડિઝાઇનરો અલગ અલગ પ્રકારની મિસ્ટેક કરતા હોય. નંબર 1 મિસ્ટેક, ડિઝાઇનનું માપ અને માર્જિન ક્યારેય પ્રોપર હોતા નથી. કયા પેપરમાં છપાશે, કેટલો પ્રિન્ટિંગ એરિયા આવશે, લેટર હેડ કે બિલબુક હોય તો બાઇડિંગની જગ્યા કેટલી રાખવી, કયા મશીનમાં છપાશે, એનું ગ્રીપર કેટલું આવશે. આ મિસ્ટેકો વારંવાર થતી હોય છે અને એને કારણે ક્યારેક એને આર્થિક રીતે પણ ભોગવવું પડે છે, ક્યારેક માનસિક રીતે. બીજી વસ્તુ કે જેટલા પણ ડિઝાઇનના ઓબ્જેક્ટ વાપરવામાં આવે છે એ બધા અલગ અલગ કલર મોડેલના હોય છે, રાઈટ. જેમ કે ડિઝાઇન CMYKમાં બનાવી હોય તો જે ઓબ્જેક્ટ બહારથી ગૂગલમાંથી લીધા હોય એ RGB હોય, એમાંય કોઈક 1200 DPIમાં હોય તો કોઈક 200 DPIમાં હોય, કોઈક 60 DPIમાં હોય તો 600 DPIમાં હોય. ખરેખર બધા ઓબ્જેક્ટ CMYKમાં હોવા જોઈએ, આખી ડિઝાઇન CMYKમાં હોવી જોઈએ અને બધાના DPI એક સરખા હોવા જોઈએ. અને એમાં પણ અમુક લોકો તો 1600-2200 DPI આપે, જે મશીનની કેપેસિટી જ નથી. મેક્સિમમ 600 થી 1000 DPIમાં આપો ઇઝ ગુડ વન. ત્રીજી મિસ્ટેક, જ્યારે પણ તમે કોઈ પણ હવે જે કહું છું ઇફેક્ટ આપો તો બીટમેપ મારવું ફરજિયાત છે. નંબર 1 ફાઉન્ટેન ફિલ હોય, ટ્રાન્સપરન્સી હોય, ડ્રોપ શેડો હોય કે પાવર ક્લિપ હોય. જો આ પૈકીની કોઈ પણ ઇફેક્ટ તમે આપો છો અને બીટમેપ નથી આપતા તો બની શકે કે તમારો જે તે ઓબ્જેક્ટ પ્રિન્ટિંગ વખતે ઉડી જાય. હું ઘણાને કહું છું કે મિસ્ટેક કરવી હોય તો મોટી કરો. મેં આ મારા મિત્રને કીધું તો એ જઈને લગ્ન કરીએ. હંમેશા સસ્તું નહીં પણ શ્રેષ્ઠ વિકલ્પ શોધો. વેલકમ ટુ ધ બબલુ 2.0.